પણ રા નવઘણ ને કોઈએ કહેલ કે આય વરુડીના ને આવશે અને એના જો દર્શન કરી અને ચડશો તો તમારી ફતેહ થાય, ઈ તમારી હખાત કરશે એવા જગદંબા છે. હો, ધર્મની વાર કરતલ છે, એના આશીર્વાદ લઈને ચડો. એટલે રા નવઘણે પોતાના પાળ ઈરાદાપૂર્વક આઈ વરુડીના નેહ જેમ આડા આવે એમ હંકાર્યા. વારાળા ગઝાબ, વારાળા ગઝાબ, ઝાકાઝીક, ઝાકાઝીક. આઈના નેહ એની જ્યાં હદ આવી, નાનું એવું બટુક રૂપ. આઈનો જન્મ કોઈ વિચિત્ર રીતે થયો તો સાંખડા ગઢવીને પોતે જન્મ્યા હતા. બહુ આપણે વખત તો નથી પણ ટૂંકામાં કહું છું. સાંખડા ગઢવીએ તપ કર્યું તું અને માં તું મારે ઘરે આવે કે બાપ સાંખડા હું તારે ઘરે આવે પણ તારા ઘરના કે કોઈ આવું તઈ મને ઓળખશે નહીં. હો, મોટા સોદાગર હતા. માળવામાં વયા ગયા ત્યારે અહીંયા દીકરીનો જન્મ થયો એમને ઘરે. પણ કદરૂપું રૂપ આવ્યું. લોઢાના 2 દાંત, કપાળમાં ત્રિશૂળ અને કાળા બોહ જેવા અંધારામાં એ વખતમાં થાવ કળાયની આવો દેહનો વાન વરુડી એટલે રૂપ વગરની. આવું વિકરાળ રૂપ જોઈ અને હુયાણીયું ભેસત ખાઈ ગયું કે આ તો આવી દીકરી. અને 32 દાંત હોતા જન્મા. દાંત આ 32 સાત જાય લિયા દાંત જ લોહરા અચરજ દર્શન હુવો અંબે મઢ્યા વાદળ મોહરા તોય દોઈ પખા પૂરી શકત સૂરી વિના હુકમ પરવડી નત વળા નવળા દીણ નરહી વળા પૂર્ણ પરવડી. આ વરુડી એટલે હુયાણીઓ બધી મળી અને આ દીકરીને ભોમાં ભંડારી દીધી. આ સપને ગયા કે તાળે ઘરે આવી પણ મને તો દાટી દીધી. કે સપનામાં ભાસ થયો કે તું માં આવી છો એની નિશાની કે તારા ઘોડા ખપતા નથી, ખપી જાય અને વધુ દામ આવે તો માનજે કે હું વરુડી તારે ઘરે આવી છું. સવારમાં રાજા ઘરાક થયા અને ઘોડાની કિંમત હતી એથી વિશેષ દાન ઉપજ્યું અને સાંખડો ગઢવી ઘરે આવ્યા. એટલે બાવીએ કહ્યું કે એ તો મરેલું બાળક અવતર્યું તો અમે દાટી દીધું છે. બતાવો નિશાની. પણ જ્યાં આઈને દાટેલ ન્યા મોટી હલ્યા અને ન્યા હુકલ જાળ હતી લીલી થઈ ગયેલો. આએ કહ્યું તું કે શિલા હેઠે મને દાટી છે એની નિશાની જાળ હુકાઈ ગઈ છે 2-5 વર્ષથી, પણ લીલી જાળ તું ભાળે ઈસે સૌ ઈ ઉપરથી ગોત્યા. શિલા ઉચકાવી, લીલી જાળ હતી અને ઈ જે વરુડી સ્વરૂપ ઈ જીવતું નીકળ્યું હોય ઈ આ વરુડી. એનથા મોટા થઈ ગયેલ સૌ દેવ બે નડંગ આપ સમવડ ચોજ રાખણ એને બીજી બેનું હતી. હું એમાં આઈ વરુડી નવઘણ 9 લાખ ઘોડે વયો આવે છે. ઘોડાની વસાળે પીડ્યા. ઓલા રજપૂતો દૂધો બીન, હબળો બીન, તોગો બીન, હમીર બીન. એ છોકરી આડી અવળી હલતી નહીં, ઘોડાની પાટું લાગી જાહે તો કેદી પડી જાય કે અમે વીણું ઘોડાની પાટુથી બી નહીં. પણ નવઘણને કોકે કહેલ કે આય કદરૂપા છે. હો, તે બપોર વસાળે કોઈક નાના હોના છોકરાને મળ્યા હોય તો છોકરું ફાટીને ભાગી બીન ભાગે આવા. પણ જેમ વરુડીની સ્વરૂપ જોયું એમ રાવ નવઘણ ઝપડા નીચે ઉતરી આંતરવહ્યું પાઘડી કરી અને આઈને પગે લાગ્યા. મારા બાપ 9 હોરઠનો ધણી રા નવઘણ કે ના આઈમાં 9 સોરઠનો હું ધણી નથી, એનો રખોપિયો છું. આવા રાજાઓ તે દી હતા, સમજ્યા ને.
એટલે એની વાતું 4 જુગ રહેતી હો. માળા વીર કિસે હાબદો થઈને આ દળે પાંગળે આવી ફોજ લઈને જાતોસ. આય માનેલ બેન જાહલ સિંધનો રાજા હમીર એને પરણે એમ છે, એની અવધિ નજીકમાં છે, આપની પાસે આશીર્વાદ લેવા આવ્યો. મારા બાપ તોળી જે થાય ફતેહ થાય, તું સિંધની ફતેહ કરે જા. હો દળવાટ વે તે કિયો દીવણ થાટ કુણસર થંભવે મખનાટ બોલો જાટ મત છે હાથ બણહટ કણ હુવે. એમાં ફડસી નામનો એક યોદ્ધો હતો, એને કાંઈ આઈ ઉપર વિશ્વાસ નહીં. એ કે હું 9 લાખ ઘોડે આમાં ઉભો રહી ગયો છે અને હું વાણિયાનું હાટ છે ત્યાં એનું જડબું ફરી ગયું. નત વળા ન વળા દીણ ન રહી વળા પૂરણ વરવડી. રા નવગણ કે છે માં આડો દરિયો છે. હો મારા બાપ ધર્મની વારે ચડ્યો છે, તોળી ફતે થાય અને એક તાળી ભેરાએ પીછડ આવશે અને સિંધમાં જઈ પૂગ તઈ હમીર સુમરા પાસે આગીઓ બેતાળ મહાણની મેલડી ગડીઓ ગણી પઠ્ઠા પીરની સાધના છે. અને ભણ્યું 4 ખંડના માલ નગર છઠ્ઠે બેઠો બેઠો સાવીને લૂંટે છે. આવા એની પાસે સાધનો છે. એટલે તાળી ભેડાએ જે તારો જલમ દેનારી ખોડલ આવશે અને આગિયા બેતાળ ને પઠ્ઠા પીર ને મહાણી મેલડી એનું સ્મરણ કર્યા પહેલા આઈ ખોડિયાર એની જીભે બેસે એટલે કોઈનું આવાહન નહીં કરી શકે, જીભનો ગોટો વળી જાય. પછી નેવકું ડામણીયું મારીજો, કાનની બુટીયું તોડી નાખશો અને દરિયો આવે ને તઈ તાળે પેલો ઘોડો નાખવો. તાળા ઘોડા હેઠે સબસબિયા બોલશે અને વાહે જે ફોજું ને ધુખડી ઉડતી આવી છે જાગે. આય લાંબો પંથ, ખારું રણ, એમાં અન્ન તો ઠીક પાણીનું શું થાય. તળાદાનો શેળાત વાળો નામનો રાજા તારી હારે હખાતે સીડ્યો છે. એના પડસાયામાં વીરડા ગાળશો ઈસે મીઠા પાણી થાય. હજી કચ્છમાં છે. હો શેળાત વીરડી કહેવાય છે. ચારે કોઈ ખારા પાણી શેળાત વીરડી છે, એની મીઠું ઝરણું વયું આવે છે. હો સેંકડો વર્ષ થયા પણ શેળાત વાળાના સતની ઈ મીઠી વીરડી હજી માણસો પી અને ત્રપત પામે છે કે પણ વીરા હું તને નોતરું છું, તને જમાડવો છે. અરે માં તમારું નાનું નેહડું એટલો સાધન ક્યાંથી હોય? 9 લાખ ઘોડા એ બધું જોગમાયા પૂરો કરશે. હો રોકાવો છે. હો ઉતર બાપ, પણ આ માળા ઘોડા એને જોગાણ એ બધું થઈ જાય. 9 લાખ ને 90 સુગદંબા વરુડીએ. હો ખટ સુંદર ચકલી કડી ખટ સુંદર સકલી ખડી સાવળ વાય શ્રપે મરખટ બોરંગ મેં તે વાકળીઓ વરુડી. નાની એવી દોણી ચડાવી, આંધણ મૂક્યું, મુઠ્ઠી ભાત ખાવ્યા. ગોલકા જેમ છોકરા રમે ને, 9 લાખ નું લશ્કર અચંબાને પામી જાય છે કે આ બાય આપણને બનાવે છે. હું આ તો છોકરવે જાય છે કે સૌદેવ બેન આપ સમૂળ ચોજ રાખણ વડસડી તાંસળા કીંદા પાન તોડી ઘણું સમસર તન ઘડી. નાનેરા હવદેવ બેન વડલે ચડ્યા, વડલાના પાનમાં બડિયા માર્યા, ઈ પાંદડાને બદલે કહાની તાહળીઓના ગંજ નીકળી પડ્યા. ઓહો એ હવ લઈ લ્યો, હવ લઈ લ્યો, હવ એકુકુ લઈ લ્યો, એકુકુ લઈ લ્યો. બધા એકુકુ વાસણ લઈ હગે વગે હવ બેઠા. હવે વીણું જોવો, મેં તો વીણું ચોખા રાંધ્યા છે પણ જેને જેવો ખાવો હોય શીતવો કે અને લુગડો ઢાંકી દો. બધાની દાયરો કે દુધાભી હબીળાભી હમીરભી થોગાભી. આ તો ભારે મજો થયો. હળવો મગજના લાડવા નાખી, બુંદીના હુતર ફેણી જલેબીના ઘૂસળા દૂધ પાક ને બંધાણીને મિષ્ટાન બહુ ભાવે. જેવું જેનું ઈચ્છા હતી એવું ચીતવું. હવે વસ્ત્રો ઢાંક્યા. એક બીજો રાજાનો હાળો હતો અય્યબ પરમાર, એને વિશ્વાસ નહીં.
રાજા પાસે બેઠેલ એને પણ વસ્ત્ર ઢાંક્યું. બધા એ ચીત્યું, પણ આને શું ચીત્યું કે એમ સીતવે હું પાણા આવે ભીણું સીતવી લીધો. હા, હવે ભીણું વસ્ત્ર લઈ લ્યો ઠામ માથેથી, પણ અન્નકોટ પીરહાઈ જાઓ. અનેક પ્રકારના જમવાના પરમારના ઠામમાં મોટી હોપારી જેવડા ગળગોટિયા, ટગલી સડી ગયેલ દાદભા. રાજાનો હોળો મસ્કરી થાય. બાપુ હા જોવા જેવી આ પરમારના ઠામમાં પાણા. આઈને બોલાવ્યા. આય, આ તમારા નેહમાં, તમારા દરબારમાં, તમારા આંગણામાં અમે હવ ત્રપત થાય ના પરમારને હું ખાવું કે ભાઈ હું કાણું કરા. ત્યારનો દલ એવો થયો હોત કે આ હું એમ બોલ્યો તો. હવે ભીણું જો એને વિશ્વાસ આવતો હોય ને તો ભીણું ભલે ભીણું પાણા ખાતો, પણ ભીણું ખાવામાં ભીણું માનભોગ થઈ જાય. પણ ખારો ઝેર જેવો. અયો પરમાર ને આ બાઈ જાદુગર લાગે, હાટક હુટકડી એવું તો થાય હોત. પણ મૂળ એવું છે કે આ એ ચારે કોઈ પંથકમાં ખબર દીધા હતા કે રા નવગણ અહીંથી નીકળવાનો છે, 9 લાખ ઘોડે મારે એને જમાડવો છે. એટલે એ 2-5 ગાવના માણસો ઘેરે મિષ્ટાન આદિ રાંધી રાંધી અને ન્યા મૂકી ગયા છે. આપણે કરો કલ્પના. જમાડ્યો. ઘોડાધરો નામની જ્યાં નદી છે, નવગણે આગળ ઘોડો દોડ્યો હતો એટલે ઘોડાધરો ઘોડો કહેવાય છે. ન્યા ગુનો છે. એને નવગણના ઘોડાને પાણી પાયું એ નદીએ. એક નાની એવી આઈના નેહડામાં કોઠલી હતી, એનું હાણું ઉકેર્યું, એમાંથી બાજરાની ધાર થઈ. એ ઘોડાને જોગાણ ચડાવ્યા. જગદંબાના આશીર્વાદ લઈને રા નવઘણ ચડ્યો. જેની ભેરાઈ શક્તિ આવે જગતમાં હું કરી ન શકે. 9 લાખ ઘોડે કચ્છના હાડકા નામના સમુદ્રમાં કિનારે જેમ આવ્યા. સોળ્યું દરિયો. નવગણને વિશ્વાસ હતો જગદંબા ઉપર. પહેલો ઝપડાને જીક્યો. હે જે આગેવાન હોય ઈ ત્રાટકે પછે વાહલે હાલે. અટાણે આગેવાન વાહે રે ને ઓલાને મોર મોકલે મરવા થઈ. નવગણના ઘોડાના ડાબલા હશે ઝાબલા મીંડા બોલવા. ફૂકાઈ ગયો દરિયો કે છે. ભૂસ્તર શાસ્ત્રીઓ એને ધરતી કંપ કે છે. ગમે તે હોય. ઉપર ધુખડ ઉડતી આવી રાજ. અને જ્યાં તૃષાતુર થયા ત્યાં શેરાત વાળાને પડછાયે વીરડા ગાળ્યા, ત્યાં મીઠા પાણી થયા. હાલ્યા આવે છે. નગર ઠઠા અમીર સુમરો હાબદો થયો. પરણવા હારું થઈની ભરકસીનો પાયજામો, ખિનખાપની બંડી, ઈ મંદલ, પીઠી સોળી છે, મીંઢોળ બાંધ્યો છે. એ લાવ લશ્કર લઈ અને ચડ્યો હો. જાકા ઝીક હે જોધા ચડ્યા. દાઢી વેંત દાઢી ગજ ભેંસા કંદ જાડા ભજ જાણ દિયણ નાભા થોબ માથા જાણ મોટા મોબ. આવા બોલે બિસ્મલ્લા બોલ દાઢી હુંસકે ગજ દોઢ પટી પી જાય શૂરા પાન. બેહા કરે અરદ દુનિયા. જહલ ને ખબર પડી સિંધનો રાજા બરાત જાન જોડી મને કુંવારી ધારી પરણવા આવે છે. ખબર પડી સુમરાની દાન આવી ગઈ હમીરની. આહા લીધી કટાર મરવા હારું થઈને.
હજી જાહલે પેટ કટાર નાખી નથી ત્યાં સમાચાર આવ્યા, બેન 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 આવી ગયા રા નવગણ. નવગણ ઘોડા ફેરવે. કેમ આવ્યા? જગદંબા સાંખડાની વરુડીએ સહાય કરી, દરિયો ફૂક્યો છે. નવગણ ઘોડા ફેરવે, જેને ભાલે વરુડી આય, તું મારની બાણું લખ સિંધવો, મને વિહરે વાહણ ભાઈ. આ તરફ સુમરાના સિંધીના દળ, આ તરફ સોરઠિયાના. પહેલા તો હામ હામી તીર વૃષ્ટિ થઈ. ગમ તીર ખૂટતે ભાલે આવ્યા. સુમરાનું દળ, ચુડાસમાના દળ, ભાલાની લાકડીઓ ભાંગતે દોઢ હથિયું માથે હાથડા ગયા. ઝાકાઝીક પણ બલા આજ હલ્લા કરી. બાબી હમદે મામલે કુંડલે ધમ માસી, વાઘાણી આર બાન ઝાટકે વાંચરા રાણગે કરી, રોગી બજાર રાતી. યુદ્ધ ચાલુ થયું. કોઈ કટારી બરસી આવી રહ્યા છે. રણતાળ મંડી બોલવા. નવગણ અને હમીર એક બીજાને ગોતી રહ્યો છે. રણાંગણમાં ગોતી રહ્યા છે. હામામાં વડીએ વડિયાને ગોતી લીધા છે. સુરા હક પડે રોગા ઘડેડે, કડેડે ભવાની ચૂડા, ખડેડે ભવાની ચૂડા, રંભાકા વરેવા જૂડ, કડેડે વસાળ. અપ્સરાઓ કેટલા યોદ્ધાવને વરી રહી છે. છોકરા ગેડી દડે રહે, મર્દના મસ્તકો ઉલ્લી રહ્યા છે. દ્યો મારો. કોઈના આંતરડ્યા નીકળી જાતા ડોકમાં આંતરડ્યા નાખી ઠેકી ઠેકીને લડી રહ્યો છો. પણ હમીર અને નવગણની ચારે આંખ મળી. મળતો જગદંબાના ખોડલના સમરણ કર્યા. પીઠડે હતી, વરુડી હતી, પણ જેમ હમીરને જોતા આ ખોડલના સમરણ કર્યા. હે મામડિયાની ખોડી ખોડી સમરી જાય, રીધી સીધી આપે રાત, જવા ન દે જોગણી, લાખું વાતે લાજ. આ ખોડિયાર ભમરીનું રૂપ લઈ અને હમીરની જીભને ટેરવે કરોડ દીધો. એમાં આગિયા વેતાળ કે પઠ્ઠો પીર કે મસાણની મેલડીની સાધના કરી ગયો ની અને જીભનો લોસો વળી ગયો. અને પછી સોરઠિયાઓ ડામણી મારી અને સિંધના જોધાઓને મીડા મારવા, પણ કાનની બૂસું તોડી નાખે. હજી પણ એકબીજા મારતા હોય તો સિંધમાં ઘોડા 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 એમ મંડે કરવા તઈ ઓલો મારતો આળહે હોત. અને માથામાં જે ડામણીયું માર્યું ત્યું એ હજી પણ સિંધમાં એટલી હજામત કરવાનો રિવાજ રહી ગયો છે. રા નવગણના વખતમાં એમ કહેવાય છે. સાચું ખોટું ભગવાન જાણે. આમ ટૂંકામાં આપને કહેવાનું કે હમીર સુમરાને રા નવગણે સોરઠિયાણી ભેળો નહીં પણ તરવાર્યું ભેળો હુવારી દીધો. બેનની વાર કરી, રથવેલીઓમાં બેહારી દીધા. બીજા જે ઊંચાળા હતા એ ગાડાઓમાં કે સાધને ઘાથી ઘોડા ઉપર નખાઈ ગયા. અને રા હમીરે કહ્યું કે હાલો હવે નગર ઠઠે. હમીર સુમરા પાસે સોના નહીં ઈંટુનો એક મહેલ હતો, મેડી. લૂંટો મેડી પાડી, બે ઈંટ બધા લઈ લ્યો. આ વરુડીની દેરી સણવીસ વળતા નીકળી. વિશ્વાસ આવ્યો નતો એટલે બધાએ બે ઈંટ લીધી. અયબ પરમારે નો લીધી. આમ જાહલની વાર કરી. કગ પટાવ ધર પડ ગયા, કઈ ભાગ્યા રણમેલ. કેટલાક સોરઠિયાઓ જાહલ બેનના શીલની ખાતર પોતાના દેહના બલિદાન દઈ અને સિંધની ધરતીમાં ખપી ગયા. અને બચેલું લશ્કર લઈ અને રા નવગણ બેન અને આયરોના ઝૂંપડાને લઈ ઊંચાળા લઈ
અને સૌરાષ્ટ્ર તરફ રવાના થાય છે. થતા વળી પાછા નીકળ્યા આઈના નેહ નદી. ઓલી મેડી પાડી હતી ને એની ઈંટુની દેરી સણવી હતી. ઈ હારું થઈને નીકળ્યા. આ તો માલધારી માણા એટલા દિવસમાં પાછા ઉસાળા ફરી ગયેલ, બીજે વયા ગયેલ. એટલે આઈ જ્યાં મળ્યા હતા ને આઈ ને જ્યાં નેખમ હતા ત્યાં બધાને બોલાવીને કે લાવો ઈંટું. ઢગલો થયો, બોલાવો કારીગરને. મંડ્યા ઈંટું મૂકવા. દેરી પૂરી થઈ. 2 દેરીવાનો ગોખલો ખાલી રહ્યો. નવગણ રાહ કહે, ખબરદાર, કોઈને 2 ઈંટું નથી લીધ્યું. અહીંયા પરમારે જ ન લીધે. હાવજ ને કોણ કે તારું મોઢું ગંધાય. અને રા નો હગો કે સાડી ખાય તો ઓલો માર્યો વાઈ જાય, ઓલો પછી મારે તીકડે. એ દાયરો કોણીએ આવ્યા. થોડું કેમ કેવું આ તો રાનું હગું ને. પણ આ ક્યાં એમ છુપાય એમ હતો કે આ ભાઈડે બંકડે નથી લીધી, થાય કરી લ્યો. કે સડપ તલવાર ગાળે છે કરી હોય ઝાટકી અરમા પરમારના ફોડામ ઠોકડી મીઠું માથું. અને જ્યાં 2 ઈંટવા માગ રહ્યો તો એ ગોખલા માથું ગાલી દીધું. જુનાગઢ તરફ રાહ ઉપડી ગયા. એમ કહેવાય છે માતાજી ફરતા ફરતા ત્યાં પધાર્યા. જોયું ઘોડો આમ રખડે, અયપનું ધડ હેઠું, માથું ગોખલામાં. જગદંબા તો દયાળુ છે ને, બિચારાને મારી નાખ્યો રાયે. અરે ભીણું હું જ્યાં વહી હોઉં ત્યાં ભીણું મનુષ્યની હત્યા થાય, એને જીવાડવો જ જોઈએ. આનું નામ જોગમાયા. સ્ત્રી અને જોગમાયામાં એટલો તફાવત છે. જેને વિકાર ન હોય એ માતાજી, અને જેને વિકાર હોય એ સ્ત્રી. નકર એની વિરુદ્ધ જ હાલતો ઠેઠથી પહેલેથી. આને ખબર હતી દયાળુ હોય ને. માથું કાઢ્યું ગોખલામાં અને ધડ જે પીડ્યું છે એને ભેળું કર્યું. ભેળું કરતા સોંટી ગયું. તરવાર પડખે જ હતી. માર માર કરતો ઉભો થયો. પીડ્યો ઘોડે જ ભાગ્યો. બગડતા 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 કરતો નવગણ જુનાગઢ આવી ગયા છે. ઠાહરે થી ગામડે થી લોકો ને ખબર પડી એ નવગણ ને વધાવવા આવી ગયા છો. બાયું બાનું દીકરીઓ ગામડે થી નેહડે થી 9 સોરઠના આગેવાનો એકઠા થયા છે. અને આખી 9 સોરઠમાં આનંદ વર્તાઈ રહ્યો છે કે રા નવગણ માનેલ બેન જે જાહલ એની હખાત વાર કરી અને ઘેરે પધારે છે. ઈથી પછી સોરઠ ને આનંદનો દિવસ બીજો કયો ઉત્તમ હોય. બાપા તે દી આવા પુરુષના હામૈયા થતા. મહાન દેશ જીતે, મહાન ધર્મના કામ કરે, અબળાની ગાયની ધર્મની વાર કરે, એના હામૈયા થતા. અટાણે કોક 8 દી અપવાહ કરે તો એના હામૈયા મંડે કરવા. એ રવાય દો, હમૈયા કરો માં. રાતનો એ દૂધ પેડા દાબી જતો. આ થોડુંક ફરાણ સમજે ને. આવા પુરુષના હમૈયા હોય. અનેક પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. રંગરાગ બાગન થટિયંગ ઘનગૌર સૌર પ્રગટિયંગ નવહોર ઉમટ્યું છે ના હમૈયામાં. બાયું બાનું દીકરીયું સાચે મોતીડે રાને વધાવી રહ્યું છે. आज आनंद ने आज रंग आज सोरंगा ने सखी हमारी गोठ में आज दूध है वरह में.
તે ધન ગાજુરો દહાડલો ધન મુહૂર્ત ધનવાર એ જાદવ ઇન્દ્ર જુહારી એ ખળગંજણ ખેંગાડ જીવેરાજ જીવે રા નવઘણ ને જીવે સોરઠપતિ ને તે સાયા ઉગારે દો જણા એક સુરો અને બીઓ દાતાર કવિઓ બિરદાવે છો સુરો તો ભાગાદળ ને ભેડવે દાતાર નો ધારાનો વધાર જીવે રાજ જીવે 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 સોરઠના ધણી ને જીવે રા નવઘણ ને રા ડિયાસના કુંવર ને જીવે ઘોડા જીવે ઘોડા જીવે ઘોડા તે ધનકુંડા નહ ધરે અને રણમાં ખેલે દાવો એ ભાગી ફોજા ભેડવે વાકો રંગ ચડાવ્યો જીવે રા જીવે હુરાવ ને જીવે દાતારુ ને જેના તન ચોખા મન ઉજળા ભીતર રાખે ભાવ એ કિનકા બુરા નવ કરે વાકો રંગ ચડાવ્યો જીવે રાજ અનેક ભગત ઓધારિયા નકલંક લેતા નામ તુહારે દશરથ તણા તુને રંગ હો સીતારામ બરોબર જુનાગઢના મુખ્ય દરવાજામાં રાનીજા સવારી આવી ત્યાં પેલો અરે પરમાર મારતે ઘોડે પહોંચ્યો બાગડતા 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 કરતો પણ માગ થઈ ગયા હો દેડકા જેમ ભેહું માંદણામાં પડે અને દેડકા ભાગે ઓવાળે સડી જાય એમ માગ થઈ ગયો રા નવગણની પછવાડે આવી અને હઈપે રા નવગણના પડખામાં ભાલાનો ઘા કર્યો ફડા પણ ઘોડા દેવંગી હતા ઘોડો સમજી ગયો કે મારા ધણીને માથે કોઈ ઘા કરે છે એ ગોઠણિયા ભરી જમીનમાં થઈ ગયો ઘોડો અયપનું ભાલું ખાલી ગયું હામી દિવાલમાં અથડાણું ભાંગી ગયું રા નવગણે ઘોડાને કાવું ફેરવાવી હજી બીજો ઘા કરવાની અયપ તૈયારી કરે છે હોય ઝાટકીને અયપના ભોડામાં ઠોકડી તરવા ભોડું ન્યા એનો કે રણ સગો હતો કવિ ઝપડાને બિરદાવે છે જદ ચૂક્યો ઝપડા જદી ભાલા અયપકા બેની લે વારણા નવઘણ ઘેરે આવ્યા બેનું વારણા લે છે નવગણ ઘરે આવ્યો આનંદ આનંદ છવાઈ ગયો ન્યા રા નવગણની વાર્તા સંપૂર્ણ થઈ